23 જૂન રવિવારના ગ્રહો અને નક્ષત્રો મળીને બ્રહ્મા અને શુભ નામના યોગ બનાવી રહ્યા છે, જેના કારણે મેષ રાશિના જાતકોની બિઝનેસમાં આવક વધશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિથુન રાશિના જાતકોના અટકેલા કામ પૂરા થઈ શકે છે. કન્યા રાશિના જાતકોને નક્ષત્રોનો સહયોગ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ધન રાશિના જાતકોએ ઉતાવળે નિર્ણય ન લેવા જોઈએ. કુંભ રાશિના જાતકો માટે રોકાણની દૃષ્ટિએ દિવસ સારો નથી. આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોનો મિશ્ર પ્રભાવ રહેશે. ગુજરાતી પંચાંગ અનુસાર 23 જૂન રવિવારે વિક્રમ સંવત 2080 ના જેઠ માસના વદ પક્ષની બીજ તિથિ છે. ચંદ્ર રાશિ ધન છે. રવિવારે રાહુકાળ સાંજે 5:37 સાંજે 7:22 સુધી રહે છે. મેષ રાશિમાં પોઝિટિવ. આ દિવસોમાં તમે તમારા વ્યક્તિત્વને સુધારવા માટે ઘણી મહેનત કરી છે. તેના હકારાત્મક પરિણામો બહાર આવશે. તમારો બોલવાનો સ્વર તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં મોટી સફળતા લાવશે. નેગેટિવ ખર્ચ કરતી વખતે તમારા બજેટની અવગણના ન કરો, નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. સંતાનોને લઈને કોઈ પ્રકારનું ટેન્શન થઈ શકે છે. ઘરના વરિષ્ઠ લોકોની સલાહથી સમસ્યા ચોક્કસપણે હલ થશે. વ્યવસાય આજે ધંધામાં આવકની સ્થિતિ સારી રહેશે. કોઈ પણ બાકી ચૂકવણી પણ વસૂલ થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. આયાત નિકાસને લગતા કામમાં ગતિ આવશે. નોકરિયાત લોકોને વધારાના કામના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં પરસ્પર સંવાદિતા અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. યુવાનોની મિત્રતામાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. વધુ પડતી ગરમીના કારણે થાક અને શરીરના દુખાવાની ફરિયાદ વધી શકે છે. વૃષભ રાશિ પોઝિટિવ. આજે તમને કેટલીક નવી સંભાવનાઓ મળવાની છે. વધુ સારા સમયનો આદર કરો. આજે તમે અચાનક એવા લોકો સાથે મુલાકાત કરશો જે તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ અથવા કારકિર્દી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સફળતા મળવાની સંભાવના છે. નેગેટિવ બીજાના કહેવાથી તમે મૂંઝવણમાં રહેશો અને આને કારણે એક મહત્વપૂર્ણ ધ્યેય તમારી દૃષ્ટિથી અદૃશ્ય થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. સમજણ અને સતર્કતાથી કામમાં ઝડપ આવશે. વ્યવસાયમાં તમારા નિર્ણયો અને યોજનાઓને સમય મુજબ અમલમાં મૂકવાનું મહત્વપૂર્ણ છે. કેટલીક નવી યોજનાઓ પર પણ વિચાર કરવામાં આવશે, પરંતુ તમારા સ્ટાફની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે. વૈવાહિક સંબંધોમાં મધુરતા અને પ્રેમ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક મંજૂરી મળશે તો મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય ઈજા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કોઈ પણ પ્રકારનું જોખમ ન લો અને વાહન સાવધાનીથી ચલાવો. લકી કલર લીલો. લકી નંબર 2. મિથુન રાશિમાં પોઝિટિવ. અટકેલા કામ પૂરા થવાની વાજબી સંભાવના છે. સામાજિક કાર્યોમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે અને તમને સન્માન પણ મળશે. જો પરિવર્તન સંબંધિત કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો તે ફાયદાકારક રહેશે. નેગેટિવ બાળકો સંબંધિત કોઈ પણ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. બીજાની બાબતોમાં સામેલ ન થાઓ. આનાથી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. ઘરમાં મહેમાનોની અવરજવરમાં સમય અને પૈસાનો વ્યય થશે. સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. વ્યવસાય અંગત કામમાં વ્યસ્તતાને કારણે તમે તમારા કાર્યક્ષેત્ર પર વધુ ધ્યાન આપી શકશો નહીં, પરંતુ કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર રહેશે. ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભદાયક સ્થિતિ રહે. સરકારી કર્મચારીએ કોઈ પણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો જોઈએ. વૈવાહિક સંબંધોમાં નિકટતા આવશે. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. યુવાનોએ નકામા પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. સ્વાસ્થ્ય ગેસ અને કબજિયાતની સમસ્યા વધી શકે છે, જેની તમારી કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર પડશે. આયુર્વેદિક સારવાર લો. લકી કલર નારંગી. લકી નંબર 6. કર્ક રાશિ પોઝિટિવ. લાંબા સમયથી કોઈ કામ માટે ચાલી રહેલા પ્રયાસો સફળ થવાના છે. ઉપરાંત આજે તમારી યોજના સાકાર થવા જઈ રહી છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય આપો. આ તમને શારીરિક અને માનસિક રીતે સકારાત્મક રાખશે. નેગેટિવ નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો, નહીં તો તમારા સન્માન અને સન્માન પર પણ અસર થઈ શકે છે. કોઈ પણ કામમાં જોખમ લેવાનું ટાળો.
આ સમયે તમારી રોજિંદી દિનચર્યામાં સરળતા સાથે જવું યોગ્ય છે. વ્યવસાયિક કાર્યોમાં થોડી અડચણો આવશે, પરંતુ પબ્લિક ડીલિંગ, કમ્પ્યુટર વગેરેને લગતા ધંધામાં સફળતા મળશે. કામ કરવાની વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. વેપાર સાથે સંબંધિત પ્રવાસનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા અણબનાવની અસર પારિવારિક વ્યવસ્થા પર પડશે. તેથી સમયસર પરિસ્થિતિઓને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય, તમે શારીરિક નબળાઈ અનુભવી શકો છો. શક્ય હોય ત્યાં સુધી કુદરતી વસ્તુઓનું સેવન કરો. લકી કલર પીળો. લકી નંબર 9. સિંહ રાશિ પોઝિટિવ. જો કે આજે કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તમને સફળતા ચોક્કસ મળશે. મિલકત કે વાહનના ખરીદ વેચાણને લગતા કામમાં ગતિ આવશે અને કામ સમયસર પૂર્ણ થશે. નેગેટિવ. તમારી વાણી અને વર્તનથી કોઈને પણ પરેશાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. આ સમયે ખૂબ સામાજિક કરવાને બદલે તમારા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે. ધીરજ અને શાંત રહેવાનો સમય છે. ભગવાનનું ધ્યાન કરવાથી અને આધ્યાત્મિક રહેવાથી મન શાંત થશે. વ્યવસાય. આ સમયે કોઈ પણ વ્યાવસાયિક સફર મુલતવી રાખો અને ફક્ત તમારા કાર્યસ્થળ પર ધ્યાન કેન્દ્રિત કરો. યુવાનોએ ઝડપી સફળતા મેળવવા માટે કારકિર્દીનું કોઈ ખોટું લક્ષ્ય પસંદ ન કરવું જોઈએ. નોકરી કરતા લોકોને તેમના કેટલાક પ્રોજેક્ટ પર ઓવરટાઇમ કામ કરવું પડી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ તેમના માટે તમારો સંપૂર્ણ સહયોગ તેમને ખુશ કરશે. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પરેશાન થવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. લકી કલર સફેદ. લકી નંબર 6. કન્યા રાશિના પોઝિટિવ. ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતાઓમાંથી રાહત મળશે. તમારા પરિવારના સભ્યોની દરેક નાની જરૂરિયાત પૂરી કરવામાં તમને આનંદ થશે. નેગેટિવ. કોઈ પણ યોજના બનાવતી વખતે બીજાના ઘનશ્યોને વધુ પ્રાધાન્ય ન આપો, અન્યથા તમે કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકો છો. પારિવારિક બાબતોમાં નજીકના સંબંધી સાથે વિવાદ થવાની સંભાવના છે. વ્યવસાય. તમારી બુદ્ધિમત્તાને કારણે વ્યવસાયિક બાબતો વધુ સારી રહેશે. માત્ર વધુ મહેનતની જરૂર છે. કાર્ય વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર ફરી એકવાર પુનર્વિચાર કરવો જરૂરી છે. આ સમયે નાણાંનું રોકાણ કરતી વખતે બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય. વર્તમાન સકારાત્મક વાતાવરણને કારણે બિલકુલ બેદરકાર ન રહો. સંતુલિત દિનચર્યા રાખીને તમે સ્વસ્થ અનુભવશો. લકી કલર લાલ. લકી નંબર 6. તુલા રાશિ પોઝિટિવ. આજે વ્યસ્ત દિનચર્યા રહેશે અને યોગ્ય પરિણામ મળવાથી તમને થાક લાગશે નહીં. કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાના નિરાકરણને કારણે તમે તણાવમુક્ત અનુભવ કરશો અને તમારી વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નેગેટિવ. કેટલીક ગૂંચવણો અને સમસ્યાઓ તમને પરેશાન કરશે, પરંતુ તમારે તમારી સમસ્યાઓ જાતે જ ઉકેલવી પડશે. અન્ય વ્યક્તિ પાસેથી કોઈ અપેક્ષા ન રાખવી તે વધુ સારું છે. વ્યવસાય. અત્યારે વેપારમાં વધુ લાભની આશા ન રાખો. આજે કામનો બોજ વધુ રહેશે અને વધુ મહેનત અને ઓછા પરિણામ જેવી સ્થિતિ પણ ચાલુ રહેશે. સરકારી નોકરીમાં વર્તમાન સંજોગોને કારણે કામનો બોજ વધુ રહેશે, જેના કારણે ઓવરટાઇમ પણ કરવો પડશે. પરિવારમાં શુભ કાર્ય સંબંધિત યોજનાઓ બનશે, પરંતુ વિજાતીય વ્યક્તિના કારણે કેટલીક સમસ્યા ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બદલાતા વાતાવરણ અને પ્રદૂષણને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. લકી કલર વાદળી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ પોઝિટિવ. ઘરના અનુભવી અને વરિષ્ઠ સભ્યો તરફથી આશીર્વાદ અને સહયોગ મળશે. સંપર્કો દ્વારા નવી માહિતી અને શક્યતાઓ ઉપલબ્ધ થશે. તમારી મનપસંદ અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો, તેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે. નેગેટિવ. માતૃપક્ષ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા જરૂરી છે, કારણ કે ખરાબ સંબંધો તમારા સન્માન અને સન્માનને પણ અસર કરી શકે છે. વિદ્યાર્થીઓએ સ્પર્ધા સંબંધિત અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય. વ્યાપાર સંબંધિત કોઈ નવી યોજના અથવા આયોજન પર કામ કરવું નુકસાનકારક રહેશે, કારણ કે વર્તમાન કાર્યોમાં જ કામનો વધુ પડતો ભાર રહેશે.
સ્પર્ધામાં તમારો વિજય થશે. નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓનો સહયોગ મળતો રહેશે. લવ પારિવારિક અને આર્થિક બાબતોમાં તમારા જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય તમારા આરામ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. થાકને કારણે પગમાં દુખાવો અને સોજા જેવી સમસ્યાઓ થશે. લકી કલર નારંગી. લકી નંબર 9. ધન રાશિ પોઝિટિવ. બપોર પછી સંજોગો સકારાત્મક રહેશે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. યુવાનોને અંગત કામની સાથે સામાજિક વ્યવસ્થા સુધારવા જેવા કામમાં પણ રસ પડશે. તમે તમારી ક્ષમતા અને કાર્યક્ષમતાથી થોડી સફળતા પણ પ્રાપ્ત કરશો. નેગેટિવ ખર્ચ વધુ થશે અને તેમાં ઘટાડો કરવો શક્ય નહીં બને, જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. પારિવારિક બાબતોને અંગત ન લો, નહીં તો કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. વ્યવસાય કાર્યસ્થળમાં વધુ પડતી દખલગીરી કરવી યોગ્ય નથી. તેનાથી સહકર્મીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. આ સમયે ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. લવ વિવાહિત જીવન સુખમય રહેશે. પરંતુ જો તમારા લગ્નેતર સંબંધો જાહેર થાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, તેથી સાવચેત રહો. સ્વાસ્થ્ય કોઈ પણ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો અને સાવધાનીથી વાહન ચલાવો. પડવાથી ઈજા થવાની પણ શક્યતા છે. લકી કલર બદામી. લકી નંબર 2. મકર રાશિ પોઝિટિવ. ઘરમાં ગાઢ સંબંધોનું આગમન થશે અને કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. સંતાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાથી ચિંતા દૂર થશે અને તમે કોઈ પણ ચિંતા વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નેગેટિવ વિદ્યાર્થીઓ અને યુવાનોએ શિસ્ત અને ગૌરવપૂર્ણ વર્તન જાળવવું જોઈએ અને સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં પોતાનો સમય બગાડવો નહીં. તમારી કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કે નુકસાન થવાની સંભાવના છે, તેથી તેમને સુરક્ષિત રીતે રાખો. વ્યવસાય કાર્યક્ષેત્રમાં બનાવેલી નવી નીતિઓ અને યોજનાઓ યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશે. નજીકના ભવિષ્યમાં તમને નફાકારક કરારો પણ મળવાના છે. આ માટે પ્રયાસ કરતા રહો. તમને સત્તાવાર સફર માટે ઓર્ડર પણ મળી શકે છે. લવ પતિ પત્ની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ પ્રકારની બદનામી થવાની સંભાવના છે. સાવચેત રહો. સ્વાસ્થ્ય અતિશય તણાવ અને નકારાત્મક વિચારોને કારણે તમે મનોબળમાં ઘટાડો અનુભવશો અને તેના કારણે તમારી કાર્યક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. લકી કલર લીલો. લકી નંબર 6. કુંભ રાશિ પોઝિટિવ. દિવસની શરૂઆતમાં તમારા ખાસ કાર્યોની યોગ્ય રૂપરેખા બનાવો. આ અસ્તવ્યસ્ત દિનચર્યામાં થોડો સુધારો લાવશે. તમારું કાર્ય અને પ્રયત્ન તમારા દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે. નેગેટિવ તમારી બેદરકારી અને આળસ જેવા દુર્ગુણો તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. આ દુર્ગુણોને કાબૂમાં લેવાથી તમારું વ્યક્તિત્વ વધુ સુધરશે. નકામી વાદવિવાદથી દૂર રહો. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ હાજર રહો. વ્યવસાય સંબંધિત સંપર્કોને મજબૂત બનાવો અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. આ સમયે ભવિષ્ય સંબંધિત કોઈપણ યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. લવ પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે, જેના કારણે ઘરમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી તમારી જાતને બચાવો. તેની આડઅસર તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 1. મીન રાશિ પોઝિટિવ. જે કાર્ય માટે તમે છેલ્લા કેટલાક સમયથી મહેનત કરી રહ્યા છો તે કામમાં ધાર્યા કરતાં વધુ શુભ પરિણામ મળી શકે છે. સંસ્થા સંબંધિત કોઈ કામનો હવાલો સંભાળવાથી તમારું સન્માન પણ વધશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં યોગ્ય ધ્યાન આપશે. નેગેટિવ પરંતુ જો બધું બરાબર છે, તો પણ તમે ક્યાંક ખાલીપણાનો અહેસાસ કરશો. અને જો તમે તેના વિશે વિચારો છો, તો તેના માટે કોઈ કારણ હશે નહીં. તમારી ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખો, કારણ કે તેની અસરથી કેટલાક સંબંધો બગડી શકે છે. વ્યવસાયિક બાબતોમાં તમામ નિર્ણયો જાતે જ લો. કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થશે. આ સાવચેતી રાખવાથી તમે નવા ઓર્ડર પણ મેળવી શકશો. નોકરિયાત લોકો પર કામનો વધારાનો બોજ પણ રહેશે. લવ પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહેશે. તમે તમારા બાળકના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ મદદ કરી શકશો.
સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને પરિશ્રમના કારણે થાક અને શરીરના દુખાવા જેવી સ્થિતિ રહેશે. સમય પર આરામ કરવાની ખાતરી કરો. લકી કલર આસમાની. લકી નંબર 5.